ઓડા દ્વારા ગુમા અને શિલજ વિસ્તારને જોડવા માટે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો. 6 વર્ષ થયા અને બ્રિજ બની પણ ગયો. 80 કરોડ રૂપિયાની માતબર રકમે આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો. પરંતુ આ બ્રિજ છે તે અત્યારે માત્ર ચાલવા માટે એટલે કે વોકિંગ માટે ઉપયોગમાં આવી રહ્યો છે. અને શા માટે વોકિંગ માટે ઉપયોગમાં આવે છે? કારણ કે બ્રિજ જ્યાં પૂરો થાય છે એટલે કે શિલજ બાજુ જ્યાં આ બ્રિજ ઉતરે છે ત્યાં બ્રિજ ઉતરતાની સામે જ દિવાલ છે. એટલે જો વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી પોતાનું વાહન લઈને પસાર થાય તો સીધું જ તેમનું માથું છે તે દિવાલ સાથે અથડાય, કારણ કે આગળ કોઈ કનેક્ટિવિટી માટે રસ્તો જ નથી. તો ઓડાના અધિકારીઓ, ઓડાના એન્જિનિયરો કઈ ઘોર નિંદ્રામાં હશે કે તેમણે આ બ્રિજનું પ્લાનિંગ કર્યું હશે. 80 કરોડના ખર્ચે આ જે બ્રિજ છે તે બનાવી દેવાયો. 6 વર્ષ જેટલો સમય લાગ્યો આ બ્રિજને બનતા. અને આ બ્રિજ બનાવવાનું કારણ એ હતું કે જે ગુમા સાઈડથી શિલજ તરફ જતા જે વાહન ચાલકો છે તેમને જે રેલવેનું ફાટક છે ત્યાં ઊભું રહેવું ના પડે. પરંતુ હજુ પણ લોકોએ આ રસ્તા ઉપર એટલે કે આ બ્રિજ ઉપરથી પસાર થવા માટે ઘણાય વર્ષો રાહ જોવી પડશે. અને રાહ એટલા માટે જોવી પડશે કારણ કે આગળ જે દિવાલ છે તે દિવાલ પછીનો એટલે કે જ્યાં બ્રિજ ઉતરે છે અને સામે જે દિવાલ છે તે એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે. એટલે હવે એગ્રીકલ્ચર ઝોનમાં જે આવે છે ત્યાંનો હેતુ છે તે ફેર કરવો પડશે. અને હેતુ ફેર કરવા માટે કોર્પોરેશન કેટલો સમય લગાડે છે તેના ઉપર આધાર છે. મારી પાછળ આ જે દિવાલ દેખાઈ રહી છે એ દિવાલ એક્ઝેક્ટ બ્રિજની સામે છે. એટલે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય તો સામે દિવાલ છે તો જાય ક્યાં એ એક મોટો સવાલ છે. કારણ કે આગળ એગ્રીકલ્ચર ઝોનમાં આ જે આગળનો જે હેતુ છે તે આવેલો છે. હવે કોર્પોરેશને જે હેતુ છે તે હેતુ ફેર કરવો પડશે. અને તેમાં પણ ઘણી જટિલ પ્રક્રિયા છે, ઘણી લાંબી પ્રક્રિયા છે. તેના માટે હજુ 6 વર્ષ નહીં પરંતુ હજુ કેટલો સમય જશે એ એક મોટો સવાલ છે. કારણ કે 6 વર્ષમાં તો આ બ્રિજ તૈયાર કરી દીધો. બ્રિજ તૈયાર કરવાનો હતો 3 વર્ષમાં, પરંતુ 3ની જગ્યાએ બીજા 3 વર્ષ ગયા અને 6 વર્ષ થયા અને હજુ પણ લોકોએ રાહ તો જોવી જ પડશે. કારણ કે એગ્રીકલ્ચર ઝોન છે તેને બદલવામાં આવશે અને બદલવામાં આવશે પછી કઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા થાય છે અને કઈ પ્રકારે શિલજ જે 4 રસ્તા છે ત્યાં કનેક્ટિવિટી મળે છે તેના કઈ રીતે તેનું આખું જે વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં આવે છે તે હજુ સવાલ છે. કારણ કે આ બ્રિજ આડેધડ બનાવી દેવામાં આવ્યો છે. 80 કરોડ રૂપિયા ક્યાં ગયા અને કેવી રીતે તૈયાર કરાયો બ્રિજ તેનો કોઈ જ જવાબ નથી. અત્યારે કોઈ પણ અધિકારી જવાબ નથી આપતા અને જવાબ આપે તો પણ આપે શું? કારણ કે તેમનું આ જે મજાકનો સાધન બની ગયો છે આ બ્રિજ. કારણ કે આ બ્રિજ છે તે કોઈ જ કામનો નથી ને હજુ પણ કેટલા વર્ષો આ બ્રિજ આવી જ રીતે ઊભો રહેવાનો છે. આ બ્રિજ ઉપરથી વાહન ચાલકો એક છેડાથી બીજા છેડે જઈ નથી શકતા. આવી રીતે જે ફરીને જવાનો વારો આવે છે ને આમાંથી મુક્તિ મળે તે માટે થઈને રેલવે અને ઓડા દ્વારા જે 5 વર્ષ 6 વર્ષ અગાઉ એક નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકોની સુખાકારી માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. વિકાસના નામે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ વિકાસ છે કે પ્રજાના પૈસાનો વ્યય છે તે એક મોટો સવાલ છે. કારણ કે એસી ચેમ્બરમાં બેઠેલા ઓડાના અધિકારીઓને ખબર નથી પડતી કે અમે લાખો રૂપિયા પગાર લઈએ છીએ તે આ પ્રજાના પૈસાનો જ પગાર છે અને પ્રજાના પૈસાનો જ આ બ્રિજ બનાવાયો છે. પરંતુ આ બ્રિજ બનાવાયો શા માટે? કારણ કે આગળ કોઈ વ્યવસ્થા જ નથી. તો કઈ પ્રકારેનું પ્લાનિંગ અને કઈ પ્રકારે તમે કયા આધારે આ બ્રિજ બનાવ્યો તે જ સૌથી મોટો સવાલ છે. અને અત્યારે કયા અધિકારી આ બ્રિજ માટે બોલવા તૈયાર નથી? કારણ કે તેઓ પાસે કોઈ જવાબ નથી અને અધિકારીઓ એસી ચેમ્બરમાં મૌન થઈને બેસી રહ્યા છે અને હાલાકી ભોગવવાનો વારો પ્રજાને આવ્યો છે. ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો કહી શકાય કે આ ઓડાનો રેલવેનો ઓવરબ્રિજ જે ગુમાથી શિલજ તરફ જાય છે તે ભ્રષ્ટાચારનો સૌથી મોટું ઉદાહરણ છે. કારણ કે અધિકારીઓએ જે આ બ્રિજ બનાવતી વખતે પોતાની કટકી કરી હશે, પોતાના ખિસ્સામાં પૈસા નાખ્યા હશે ત્યારે તેમને ખબર નહીં પડી હોય કે આ બ્રિજના છેડે દિવાલ છે. કેમ એમને નથી ખબર પડી કે આ બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં સામે કોઈ રસ્તો જ નથી, ત્યાં એગ્રીકલ્ચર ઝોન છે? અધિકારીઓએ કયા મૂડમાં અને કઈ અવસ્થામાં આ બ્રિજનું ટેન્ડર
પાસ કર્યું હશે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે આ બ્રિજ જ્યાં પૂરો થાય છે તેનો બીજો છેડો સિલજ બાજુ છે, ત્યાં બાજુ એગ્રીકલ્ચર ઝોન છે. તો શા માટે આ લાખો રૂપિયાનો પગાર લેતા ઓડાના અધિકારીઓએ તેમને ખબર નથી કે આગળ દિવાલ છે, આગળ ફાર્મ હાઉસ છે, આગળ એક બંગલો છે અને આગળ એગ્રીકલ્ચર ઝોન છે. તો કઈ આધારે આ બ્રિજ બનાવવા માટે આ જગ્યા પસંદ કરવામાં આવી અને ટેન્ડર પાસ કરી દેવામાં આવ્યું અને 80 કરોડ રૂપિયા તમે વેડફી નાખ્યા, બ્રિજ બનાવી નાખ્યો અને હવે ઉપયોગ નથી થઈ રહ્યો. હજુ ક્યારે આ બ્રિજનો ઉપયોગ થશે તે એક મોટો સવાલ છે. તમે ક્યારે આ બ્રિજ વિશે બોલશો અને આ બ્રિજ ચાલુ ક્યારે કરશો? કારણ કે લોકો છે તે અત્યારે તમારી ઉપર હસી રહ્યા છે. તમારે જવાબ આપવો પડશે કે આ બ્રિજ છે તે ક્યારે ચાલુ થશે, વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે અને આ બ્રિજ છે તે લોકો માટે ખુલ્લો ક્યારે મુકાશે તે સૌથી મોટો એક સવાલ છે.